એટલે મિત્રો જીવનમાં સફળ થવું છે તો તમારે મન બહુ મજબૂત રાખવું પડશે. ધ્યેય, તમે જે ધ્યેય નક્કી કર્યો છે, કોઈ પણ વ્યક્તિએ જીવનમાં પોતાનો ધ્યેય નક્કી કરવો પડશે. ધ્યેય નક્કી કર્યા પછી તેનું મન કઠોર મજબૂત રાખવું પડશે અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારી અંદર એટલો બધો આત્મવિશ્વાસ ભરેલો હોવો જોઈએ કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, મુશ્કેલી પરિસ્થિતિ આવે, તમારે એનો સામનો કરવો પડશે. ગમે તેવો ખરાબ રસ્તો આવે, તમારે એને રસ્તાને પાર કરવો પડશે. સફળતા તમને એમને નથી મળવાની મિત્રો. ઘણા લોકોને એવું હશે સફળતા બહુ જલ્દી મળી જાય, ઓછી મહેનતે મળી જાય. હા, કોઈ એકાદ માણસને મળી જાય, કિસ્મત કે નસીબનો ધની હશે, પણ દરેક વ્યક્તિને સફળતા મળતી નથી એવી રીતના સહેલાઈથી. તેના માટે તમારે તપસ્યા કરવી પડે. તપસ્યા એટલે તમારે, મેં તમને કહું છું, તપસ્યામાં તમારે મન એકાગ્ર રાખવું, વાણી, ગુણ. એટલે મિત્રો સફળતા બહુ સહેલાઈથી નથી મળતી દરેક વ્યક્તિઓને. સફળતા તમારે જીવનમાં લેવી હોય, ઉતારવી હોય, સફળતા તમારે પ્રાપ્ત કરવી હોય તો તેના માટે તપસ્યા કરવી પડે. તપસ્યા એટલે તમારે મજબૂત મનોબળ રાખવું પડે અને એ દિશા તમારે એક પસંદ કરવી પડે. એ દિશા પસંદ કર્યા પછી તમારે તેના માટે પરિશ્રમ કરવો પડે, તેના માટે સમય કાઢવો પડે. બીજું, આગળ જવું છે તમારે તો તમારું પહેલાંમાં અંદર પરિવર્તન લાવવું પડશે, સુધારો કરવો પડશે. કઈ રીતના કે તમારું મન બહુ કઠોર રાખવું પડે, મન બહુ સારી દિશામાં જાય એવા સારા વિચારો રાખવા પડશે. મધુર વાણી, મધુર વચનથી બોલવું પડશે. તમારામાં ગુણ સારા હોવા જોઈએ, સંસ્કાર સારા હોવા જોઈએ. મોટા વ્યક્તિઓને કે નાના વ્યક્તિઓને પણ માન સન્માનની ભાવનાથી કે એમને માન સન્માન તમારે આપવું પડશે. એટલે સફળ થવું છે તમારે તો ખરેખર તમારે પોતાને સફળ થાય એવી તમારે વર્તન કરવું પડશે અને જે દિશામાં તમારે યોગ્ય રીતે અનુભવો પણ તમારે લેવા પડશે. બધા અનુભવ તમારા જીવનમાં સારા થાય એવું પણ નથી હોતું. એકાદ બે અનુભવ તમારા માટે દુઃખવાળા બી અનુભવ થાય તો તેનો પણ તમારે સહન કરવું પડે. મતલબ તમારે તપસ્યામાં તમારે જો મજબૂત મન કઠોર રાખવું પડશે. રસ્તો તમારે પસંદ કરવો પડશે. ખરાબ આવે, ખોટો આવે, ચડાવવાળો આવે, ગમે તેવો કઠોર રસ્તો આવે તો તમે સહજતાથી એને પાર કરવો પડશે અને તમારા અંદર બોલવાની વાણી બહુ મધુર રાખવી પડશે.